અને હવે વાત કરવી છે જમીન માટે જામેલા જંગની। નર્મદાના સાગબારા તાલુકામાં જંગલ જમીનના ખેરાણ મુદ્દે આદિવાસી સમાજનો આક્રોશ હવે ચરમસીમાએ પહોંચી ગયો છે। ચાલુ વરસાદે પણ ગ્રામજનોએ અહિંસક માર્ગે અડગ રહી ધરણા પ્રદર્શન કરી રહ્યા છે। જંગલ વિસ્તારમાં ખુલ્લા આકાશ નીચે વિરોધ પ્રદર્શન કરી રહેલા આ ગ્રામજનોને દીપડો અને ઝેરી વીંછીઓ જેવા હિંસક વન્યજીવોના ભય વચ્ચે રાત વિતાવવી પડી રહી છે। જંગલ જમીન જ આદિવાસીઓની આજીવિકાનો મુખ્ય સ્ત્રોત હોવાને કારણે તેઓ પોતાના હક માટે અત્યારે લડી રહ્યા છે। અનેક સ્થાનિક આગેવાનોએ પણ આ આંદોલનને સમર્થન જાહેર કરી નાખ્યું છે। આમ છતાં આટલા સળગતા પ્રશ્ને સરકારી તંત્ર અને સત્તાધીશો મૌન સેવીને બેઠા છે, જેને લઈને ગ્રામજનોમાં ભારે ચિંતા અને આક્રોશ પણ વ્યાપી ગયો છે। હવે જોવાનું એ રહેશે કે તંત્ર આ મામલે ક્યારે નિવેડો લાવે છે। કે અમે અત્યારે 3 દિવસથી અહીંયા જે સ્થળ પર અમે જમીન ખેડાણ કરતા છે તે જમીન ઉપર અમે બધા અહીંયા ધરણા પર 3 દિવસથી બેઠા છે અને અત્યારે રાતના લગભગ 8:15 વાગવાનો ટાઈમ છે અને અત્યારે આજે વરસાદ બી ચાલુ છે, છતાં અમે અમારી જમીનના જરૂરિયાત માટે અમે આટલું વાતાવરણ ખરાબ હોવા છતાં અમે ધરણા પરથી અમે ઉઠ્યા નથી। 2 વર્ષથી અમને આ જંગલ ખાતાનો સ્ટાફ કે અધિકારી લોકો અમને ખેડાણ કરવા નથી દેતા। તો સરકારશ્રીને અમને અમારી નમ્ર વિનંતી છે કે અમને અમારી જંગલ મળે, અમારી જમીન અમને મળે અને જે અમારો હક અધિકાર છે એ પ્રમાણે અમને જંગલ ખેડવા દે એવી અમારે સરકારને નમ્ર વિનંતી છે। અને સરકારને એ બી અમારી વિનંતી છે કે આટલા આવા વાતાવરણમાં રાતના અંધારામાં કોઈ લાઇટનો સગવડ નથી, કોઈ બીજી અમારી પાસે વ્યવસ્થા નથી, છતાં બી અમારા ઢોર સાથે અમે આટલા જણા અહીંયા ધરણા પર બેઠા છે અને સરકાર ઉપર અમે એક વિશ્વાસ બી રાખ્યો છે કે ગમે તે સારો નિર્ણય આવશે અને સરકાર અમારા પ્રશ્નો જે અમે રજૂઆત કરતા છે એનો કંઈક સારો નિરાકરણ લાવશે એવી અમે